સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી કે જ્યાં વધુ એક હોસ્પિટલમાં કૌભાંડ આચરાયું છે। ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટના ઓપરેશનને લઈને કૌભાંડ આચરાયું છે। હોસ્પિટલે જરૂર વિના જ દર્દીઓના ઓપરેશન કરી દીધા હોવાનું સામે આવ્યું છે, ત્યારે 35 જેટલા દર્દીઓના જરૂરિયાત વિના જ ઓપરેશન કરી દેવાતા ખળભળાટ મચી ગયો છે। સ્ટેન્ટ બેસાડી અને પીએમજે યોજનામાંથી 42 લાખ રૂપિયા મંજૂર કરી લેવામાં આવ્યા। આરોગ્ય કમિશનરે હોસ્પિટલની પીએમજે માન્યતા હવે રદ કરી દીધી છે અને હોસ્પિટલને 1,26,77,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ હોસ્પિટલમાં ડૉક્ટર શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે। સંવાદદાતા સંજય ફોનલાઈન પર આપણી સાથે। સંજય, જણાવો, જે રીતે આ સમગ્ર વિગતો સામે આવી છે, કઈ હોસ્પિટલ હતી, કઈ રીતે આ સમગ્ર મુદ્દો સામે આવ્યો? જામનગરમાં આયુષ હોસ્પિટલ, ઓસવાળ આયુષ હોસ્પિટલ છે, જ્યાં જાણે કે હવે તો જે ટ્રેન્ડ બની ગયો હોય કે જાણે દર્દીઓની જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને માત્ર કમાવાના ભાવ સાથે હોસ્પિટલ ચલાવવામાં આવતી હોય તેવું વધુ એક કિસ્સો જામનગરમાં આવ્યો છે। જામનગરમાં ઓસવાળ આયુષ હોસ્પિટલ છે, ત્યાં જે હૃદયને લગતી જે બીમારીઓ છે તેની સારવાર કરવામાં આવતી હતી, પરંતુ સારવાર માત્ર નામની હતી, પરંતુ જે સંચાલકો છે હોસ્પિટલના તે માત્ર પૈસા કમાવા માટે હોસ્પિટલ ચલાવતા હોય તેવું સામે આવ્યું છે। થોડા સમય પહેલા આપણે જે જામનગરની જેસીસી હોસ્પિટલ પર વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા હતા, ત્યારે ફરીવાર વધુ એક હોસ્પિટલ છે તે આયુષ હોસ્પિટલ તેની સામે પગલા લેવામાં આવ્યા છે। સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે પગલા લેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક જામનગરના જે દર્દીઓ છે, જે હાર્ટને લગતા દર્દીઓ છે, તેની સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને માત્ર પૈસા કમાવાની દ્રષ્ટિએ જે આ હોસ્પિટલ ચાલતી હોય તેવું સામે આવ્યું છે। સંજય, જે રીતે અત્યાર સુધીમાં રકમ અને દંડ ફટકારવામાં આવ્યો, કઈ રીતે તેની ગણતરી થતી હોય છે, અથવા તો કઈ રીતે હવે આજે આ ડોક્ટર છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે? જે સરકારશ્રીના જે ધારાની નિયમ પ્રમાણે જે ઓપરેશન થતું હોય છે તેમાં સરકાર દ્વારા જે પૈસા ચૂકવવામાં આવતા હોય છે, જો આમાં ગેરરીતિ સામે આવે તો સરકાર દ્વારા અમુક ગણા એટલે કે 2 થી 3 ગણા જેટલા પૈસા હોય છે તે દંડ સ્વરૂપે તે ફટકારવામાં આવતા હોય છે। ત્યારે 35 જેટલા કેસ ઓસવાળ આયુષ હોસ્પિટલમાં સામે આવ્યા છે, તો 35 કેસને જે ગણતરી પ્રમાણે જે 2 થી 3 ગણા જે દંડ છે રકમ તે ફટકારવામાં આવી છે। જી સંજય, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। અમારા પીએમજેવાય યોજના હેઠળ જે કાર્ડિયક ડિપાર્ટમેન્ટમાં જે અમારા ડૉક્ટર છે, ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર, એટલે જે કાર્ડિયોલોજિસ્ટ, એમને અને અમારી હોસ્પિટલની કાર્ડિયક વિભાગ બરાબર છે પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરવાનો અમને એક મેલ આપવામાં આવેલ છે। તો જે અંગે હું જણાવવા માંગીશ કે જે આ મેલ આવેલ છે બરાબર છે, તો આ અંગે જે 35 દર્દીઓ માટેની બરાબર છે જે વાત છે કે તો 35 દર્દીઓની જેમને ક્વેરી આપવામાં આવેલ બરાબર, તો એ 35 દર્દીઓની ક્વેરી અંગેના જે બધા ખુલાસાઓ, એના જવાબો અમે તૈયાર કરેલ છે, એના અધર ડૉક્ટરોના રેફરન્સ અમે તૈયાર કરેલ છે, બુક રેફરન્સ અમે તૈયાર કરેલ છે, અને જે અમે સરકારશ્રી તરફ રજૂ કરશું જ્યારે અમને બોલાવશે ત્યારે, અને અમે અમારો પક્ષ રાખીશું અને એવી સરકારશ્રી પાસેથી અપેક્ષા રાખશું કે આ અમારું સસ્પેન્શન છે એ રિવોક કરી